જોડાઈ ગયા છે વડોદરાથી કોંગ્રેસના નેતા નરેન્દ્ર રાવત તેઓ સાથેનો ચર્ચાનો જે દોર છે તે યથાવત રાખીએ। નરેન્દ્રભાઈ, ક્યાંક ને ક્યાંક આજે કોંગ્રેસના દેખાવોની આપણે અત્યારે વાત કરી રહ્યા હતા। જાહેર પરમિશન આપવામાં આવી છે, જાહેર સભાએ જે રેલી છે, સભા છે તે યોજવા માટેની મંજૂરી આપવામાં આવી છે, પરંતુ વિધાનસભાને ઘેરવા માટેની કોઈ પણ પ્રકારની મંજૂરી આપવામાં નથી આવી। કોંગ્રેસની કયા પ્રકારની સ્ટ્રેટેજી રહેશે વિધાનસભાને ઘેરવા માટે? કોંગ્રેસ પક્ષે નલિયાથી રેલી કાઢીને અમે જે સત્યાગ્રહ છાવણી ખાતે અમે સભાનું આયોજન કર્યું છે, ત્યાંથી નીકળી અને વિધાનસભા તરફ અમે માર્ચ કરવાના છે અને વિધાનસભાના મુખ્યમંત્રીને અને ગવર્નરને આ બાબતે અમે રજૂઆત કરવા માટે જવા માંગીએ છીએ અને એ જણાવવા માંગીએ છીએ કે ગુજરાત રાજ્યમાં મહિલાઓ પર અત્યાચારોની સંખ્યા કેટલી વધી ગઈ છે અને લલિયાકાંડ એમાં સર્વશ્રેષ્ઠ છે, કારણ કે એમાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓ દ્વારા એક મોટું આખું સ્કેન્ડલ હોવાના કારણે આ બાબતની અમે ગંભીરતાથી સરકારને જણાવવા માંગીએ છીએ અને અમારી સ્ટ્રેટેજી છે કે સભા પત્યા પછી તાત્કાલિક અમે વિધાનસભા તરફથી માર્ચ કરશું અને વિધાનસભાની અંદર પણ આક્રમક વલણના ભાગરૂપે અમારા નેતા શંકરસિંહ વાઘેલા અત્યારે વિધાનસભાની અંદર રાજ્યપાલશ્રીના ભાષણની અંદર આ બાબતનો ઉલ્લેખ થાય, સિટિંગ જજની માંગણી કરીને આની તપાસ થાય એ માટેની માંગણી યથાવત સાથે એ પ્રદર્શન કરી જ રહ્યા છે। પરંતુ ચોક્કસથી ભારતીય જનતા પાર્ટી આ નલિયાકાંડના કારણે ખૂબ બેકઅપમાં હોવાથી અને ખૂબ તકલીફમાં હોવાથી, કારણ કે આ સ્કેન્ડલ એમના માટે છેલ્લો ઘા સમાન છે અને 2017ની ચૂંટણીની અંદર ભારતીય જનતા પાર્ટીનો રકાસ થાય એવી સંપૂર્ણ શક્યતાઓથી એ ઘેરાયેલી હોવાથી યેન કેન પ્રકારે સરકારના તંત્રનો ઉપયોગ કરી સમગ્ર ગાંધીનગરને પોલીસ છાવણીમાં ફેરવી દઈ અમારી રેલીને રોકવાનો પ્રયાસ કરશે એ ચોક્કસ અમને લાગે છે, પરંતુ અમે એને રજૂઆત કરવા માટે મક્કમ છીએ અને વિધાનસભા સુધી અમે ચોક્કસથી પહોંચીશું અને અમારો અવાજ વિધાનસભામાં પહોંચે, લોકશાહીના મંદિરમાં પહોંચે, રાજ્યપાલશ્રી અને મુખ્યમંત્રી પાસે પહોંચે અને આ નલિયાકાંડની તપાસ અને નલિયાકાંડનો કિસ્સો લોકો વચ્ચે જાગૃત થાય અને આ પ્રકારે મહિલાઓ પર અત્યાચાર ન થાય। કારણ કે હું એ બાબતમાં જવાબ માંગી પૂર્વ ભૂમિકામાં કે છેલ્લા વર્ષોમાં ભારતીય જનતા પાર્ટીના શાસન પર મહિલાઓ પર થયેલા અત્યાચારોની સંખ્યા ખૂબ મોટી છે, જેની શરૂઆત આપણે ઘણી બધી કરી શકીએ એમ છે કે પાટણની અંદર પીટીસી કોલેજમાં થયેલું આનંદીબેન વખતે થયેલું સેક્સ કાંડ અને જેના કારણે નિર્ભયાની વાત, તમે જેતપુરની અંદરની બાબત વાત કરું, ભાવનગરની વાત કરું, સુરેન્દ્રનગરની વાત કરું, આ તમામ અત્યાચારો મહિલાઓ પર થયેલા ખૂબ ચર્ચાસ્પદ, પરંતુ સરકારે ગમે તે કરીને આ અત્યાચારોને દબાવી દીધું છે। એની સામે આ જે નલિયાકાંડ છે એ ખૂબ મોટું કેમ છે, કારણ કે ભારતીય જનતા પાર્ટી દ્વારા સુયોજિત ખૂબ મોટું સ્કેમ અને એક નિર્ભયા નહીં પરંતુ 40 લૂંટીને ભારતીય જનતા પાર્ટીના કહેવાતા હોદ્દેદારો બનાવી એમને સુનિશ્ચિત તરીકે મોટા નેતાઓને સપ્લાય કરવાનું કૌભાંડ છે અને જેનો રેલો ભારતીય જનતા પાર્ટીના ખૂબ શીર્ષસ્થ એટલે કે મોટી કક્ષાના નેતાઓની નીચે જાય છે એ સ્વાભાવિક છે, કારણ કે આ 2-3 વર્ષથી ચાલતું આ સેક્સ સ્કેમ એમના પ્રશિક્ષણ શિબિરથી શરૂ થયું હોય એવું સ્પષ્ટ જણાય છે। કારણ કે આ બધી બાબતો કેમ ચર્ચામાં છે કે ભારતીય જનતા પાર્ટી જ્યારે દેશમાં અને અત્યારે ગુજરાતમાં સત્તા સ્થાને હોય, જ્યારે ચરિત્રની વાત કરતી હોય, આક્ષેપની વાત કરતી હોય, સુશાસનની વાત કરતી હોય અને ખૂબ લોકોના સૌનો સાથ અને સૌના વિકાસની કરતી હોય ને એના શાસનની અંદર જો વાડ જ ચીબડું કરે એટલે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ દ્વારા છેલ્લા 2-3 વર્ષથી આ નલિયાકાંડનું આટલું આયોજિત આખું સેક્સ કેમ કરવામાં આવી રહ્યું હોય અને કુદરતી રીતે એક નિર્ભયાએ હિંમત કરીને આ બહાર લાવે, કારણ કે એની સાથેના અત્યાચારની બીના તો ખૂબ કરુણાજનક છે। ભારતીય જનતા પાર્ટીના નેતાઓ દ્વારા એમને ડ્રગ્સ આપવામાં આવે, એની વિડીયો ક્લિપ કરીને બ્લેકમેલ કરવામાં આવે અને સત્તાવાર રીતે ભારતીય જનતા પાર્ટીના નેતાઓને ખૂબ મહત્વના ચૂંટાયેલા ભારતીય જનતા પાર્ટીના સભ્યો છે અને એ સભ્યો દ્વારા આ પ્રકારનું ક્રૂર અને દુષ્કર્મ આચર્યું હોય તો ગુજરાત માટે આનાથી વધારે શરમજનક હોઈ શકે નહીં। ભારતીય જનતા પાર્ટી નલિયાથી જ્યારે અમે બેટી બચાવો યાત્રા શરૂ કરી ત્યારથી જ બેકઅપમાં આવી ગઈ છે, કારણ કે નેતાઓ દ્વારા આ દુષ્કર્મ આચરવામાં આવ્યું છે, પરંતુ જે તે સમયે જયારે આક્ષેપ લાગ્યા હતા અને જે નામો બહાર આવ્યા હતા ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીએ એ નેતાઓને બરતરફ પણ કર્યા હતા, પોતાના પક્ષમાંથી તેઓને દૂર પણ કર્યા હતા।
ત્યારબાદ આપ સિટિંગ જજની નિમણૂક થાય તેવી માંગ કરી રહ્યા છો અને કોંગ્રેસ દ્વારા આ ઘેરાવ કરવામાં આવી રહ્યો છે વિધાનસભાનો. શું આપને લાગે છે કે ખરેખર તટસ્થ તપાસ નથી થઈ રહી, અને જો નથી થઈ રહી તો કયા મુદ્દાઓને આધીન નથી થઈ રહી? સૌથી મહત્વનો મુદ્દો એ છે કે અત્યારે કે જે 5 હોદ્દેદારો જે પકડવામાં આવ્યા, ભારતીય જનતા પાર્ટીને ખબર હતી કે આ 5 મુખ્ય હોદ્દેદારો નથી અને મુખ્ય આરોપીઓ નથી. આરોપીઓનું લિસ્ટ તો ખૂબ મોટું છે, કારણ કે આમાં એક મહિલા કે એક નિર્ભયાની વાત નથી. એ નિર્ભયાએ સ્ફોટક સત્તાવાર રીતે નિવેદન આપેલું છે અને જે જજ પાસે CRPC કલમ 164 મુજબ જવાબદાર અને સત્તાથી આપણા જજ સાથે આ કરેલું છે, જેમાં 40 યુવતીઓ સામેલ છે. એમાં ભાભી નામની મહિલા દ્વારા જે પ્રકારે સરકારે તાત્કાલિક ભારતીય જનતા પાર્ટીના 4 હોદ્દેદારોને સસ્પેન્ડ કરી અને તપાસ આડે રસ્તે વાળી દેવાનો પ્રયાસ કર્યો અને તાત્કાલિક સીટની નિમણૂક કરી દીધી. એવું તો શું ટેન્શન હતું કે સામાન્ય પોલીસ તપાસને બદલે સીટની નિમણૂક કરી. અને ખૂબ ચોંકાવનારી બાબત હું ગુજરાતની પ્રજાને જણાવવા માંગુ છું કે ગઈકાલે ફરીથી CID ક્રાઇમની તપાસ ઉપર મૂકવામાં આવી. આવું તો કેવું 2 સ્તરીય તપાસ હોઈ શકે? કાં તો સરકારને જે મૂકેલી સીટની તપાસમાં વિશ્વાસ ન હોય, કાં તો એ સીટની તપાસ અને બંને ભેગું થઈને આના ઉપર આખું પિંડલું વાળી દેવાનું હોય, આ તપાસને બંધ કરી દેવાની હોય, બીજા માર્ગે લઈ જવાની હોય, એવું સ્પષ્ટ સરકાર પર મારો આક્ષેપ છે. અને જેના કારણે સરકારના આવા પ્રયત્નોના કારણે અમે અત્યારે રેલી કાઢી વિધાનસભાના ફ્લોર ઉપર આ સેક્સ સ્કેન્ડલનો નિકાલ આવે એ માટે, આનો અવાજ લોકો સુધી પહોંચે, મહિલાઓને ન્યાય મળે ને ભારતીય જનતા પાર્ટીના શાસનમાં આટલું મોટું કૌભાંડ થયું હોય એની તપાસ સ્પષ્ટ થાય એ માટે સિટિંગ જજની અમે માંગણી કરી રહ્યા છીએ. બિલકુલ. નરેન્દ્રભાઈ, જો જે પ્રકારની માંગ અત્યારે કોંગ્રેસ કરી રહ્યું છે અને સમગ્ર ગુજરાતની શાખ ન બગડે તેના માટેની એક માંગ સાથે કોંગ્રેસ આગળ વધ્યું છે, શું લાગે છે જો સિટિંગ જજની નિમણૂક નથી થતી, જો આ જ પ્રકારની તપાસ આગળ વધશે? કારણ કે જ્યાં આપ જણાવી રહ્યા છો કે એક તરફ SITની એટલે કે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની નિમણૂક કરવામાં આવી છે, એક તરફ CBIની પણ વાત સામે આવી છે. શું ખરેખર આપના તરફથી એવું કહી શકાય કે આપનો એવો આક્ષેપ કે ક્યાંક ને ક્યાંક આજે આખો કેસ છે તેને ગુમરાહ કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે? ચોક્કસથી હું એ કહેવા માંગુ છું કે શાસન સંપૂર્ણ રીતે આ કેસને દબાવવા માટેનો પ્રયાસ કરી રહ્યું છે, જેના કારણે અમારી માંગણીઓ જે ખૂબ જીન્યુઅન છે, સરકાર સ્પષ્ટ હોય અને સરકારને ખ્યાલ હોય કે આ બાબતમાં અમારે નિષ્પક્ષ ન્યાય આપવો છે, પરંતુ સરકાર નિષ્પક્ષ ન્યાય આપવા બેસશે તો ભારતીય જનતા પાર્ટીની ઉપરની તમામ નેતાગીરી આરોપીના પિંજરામાં ઊભી હશે, તમામની ધરપકડ કરવી પડશે. અને જે ભારતીય જનતા પાર્ટી માટે ધરતીકંપ સમાન છે, જેના કારણે એ લોકો વિરોધ પક્ષની એટલે કે કોંગ્રેસ પક્ષ દ્વારા કરેલી માંગણીને સ્વીકારતા નથી અને એને ભીનું સંકેલવાના પ્રયાસના રૂપે દર વખતે ભૂલ કરી રહ્યા છે. જે અત્યારે બી મેં તમને કહ્યું કે ફરીથી એમણે CID ક્રાઇમના નામે તપાસ કરી 4 અધિકારીઓની નિમણૂક કરી. અમારી માંગણી આ જ છે કે જે આખા સ્કેન્ડલમાં તમામ નેતાઓનો પર્દાફાશ કરવામાં આવે, એ લોકોની ધરપકડ કરવામાં આવે એની માંગણી છે. અને એ માટે જ અત્યારે અમે વિધાનસભાની અંદર બજેટ જેવા મહત્વના સમયે આ મુદ્દો ગુજરાતની અસ્મિતાની વાત કરીએ છીએ. કારણ કે ભારતીય જનતા પાર્ટી દ્વારા ગુજરાત, મારું ગુજરાત, ગુજરાતની અસ્મિતાના માટે ખૂબ મોટી વાતો કરી છે. હમણાં એમણે કચ્છ અસ્મિતાની વાત કરી, એમણે કચ્છ અસ્મિતામંત રાતોરાત ઊભી કરી કોંગ્રેસની રેલી પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો. જો ભારતીય જનતા પાર્ટીને એટલી મોટી અસ્મિતાની પડી હોય તો એ કચ્છની અસ્મિતામાં ભારતીય જનતા પાર્ટી પોતે બેનર પોસ્ટર લઈને ઊભી રહેવાની જરૂર હતી, પરંતુ ઊભું રહી શકે તેમ નથી. કારણ કે કચ્છની અંદરની ભૂતકાળની ઘટના ખૂબ મહત્વની છે. કારણ કે સ્નૂપગેટ કૌભાંડ, એક યુવતીની જે જાસૂસી કાંડની તપાસ કરવામાં આવે, જેમાં ગૃહમંત્રી અમિત શાહ અને ખૂબ ઉચ્ચ કક્ષાના ATSના વડા, આખું તંત્ર, ગૃહ ખાતું એક સ્ત્રીની જાસૂસી કરે, એની અંદર સાહેબની વાત કરવામાં આવે, એમાં સાહેબનો ઉલ્લેખ કરવામાં આવે કે અમિત શાહ એવું કહેતા હોય કે એ યુવતીમાં સાહેબને ખૂબ ઇન્ટરેસ્ટ છે, સાહેબ માહિતી માંગે છે. સાહેબ છે કોણ? આ વાતને સમગ્ર દેશમાં શરમજનક રીતે કચ્છની એક અબડાની ને કચ્છમાં થયેલી આ ઘટના આપણે જાણીએ છીએ. એના પછીની વારંવાર સિલસિલો ચાલુ રહ્યો છે, પરંતુ પ્રચાર માધ્યમોમાં લોકોને ગુમરાહ કરવાની ભારતીય જનતા પાર્ટીની નીતિના કારણે આ મહિલાઓનો અત્યાચાર દબાઈ ગયો છે. પરંતુ આ જે ઘટના ઘટી છે તે ઘટનાથી ભારતીય જનતા પાર્ટી ક્યારેય બચી શકે એમ નથી. કારણ કે આ નાની સૂની ઘટના નથી, કોઈ ઇન્ડિવિજ્યુઅલ એક બળાત્કારનો કિસ્સો નથી.
આ તો એક આખું સેક્સ સ્કેન્ડલ, અને એ સેક્સ સ્કેન્ડલમાં ભારતીય જનતા પાર્ટીની પ્રશિક્ષણ શિબિર દીનદયાળ ઉપાધ્યાયના નામે એ રાતવાસો કરીને લોકોને શિક્ષણ આપવાની જે ભારતીય જનતા પાર્ટીની આરએસએસની જે આખી ગોઠવણી છે, એ ગોઠવણીની અંદર મહિલાઓનો કયો રોલ હોઈ શકે એ બહુ મહત્વનો હોય, એ રોલ ન હોવા છતાં આઈકાર્ડો બનાવીને મહિલાઓને શોષણ કરી, સપ્લાય કરી મોટા નેતાઓ આની સાથે ઇન્વોલ્વ છે. આખી બીના લોકો સમક્ષ અત્યારે આવી રહી છે. સરકાર ખૂબ ચિંતિત છે, જેના કારણે લોખંડી બંદોબસ્ત, પોલીસ બંદોબસ્ત, કોંગ્રેસની આખી રેલીને શરૂઆતથી એ પ્રકારે કે લોકોની નીચે ગુજરાતની અસ્મિતાની વાત કરી, કચ્છની અસ્મિતાની વાત કરી, આવી મોટી મોટી વાતો કરીને ગુમરાહ કરી કોંગ્રેસ વિરુદ્ધ વાતાવરણ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. પરંતુ કોંગ્રેસને પોતાના વાતાવરણનો સવાલ નથી. એક મહિલાઓને પર થયેલા અત્યાચારની સંપૂર્ણ રીતે તટસ્થ તપાસ થાય એના માટે કોંગ્રેસ અત્યારે મેદાને આવી છે. અમે રેલી સ્વરૂપે વિધાનસભાની અંદર પણ અમારો પ્રોટેસ્ટ આક્રમક રહેશે, અને જ્યાં સુધી આને ન્યાય નહીં મળે, જ્યાં સુધી આની તટસ્થ તપાસ નહીં થાય, આના મુખ્ય આરોપીઓ ન પકડાય, ત્યાં સુધી કોંગ્રેસ કટિબદ્ધ છે અને એના માટે આક્રમક રીતે લડી લેવા મક્કમ છે. બિલકુલ નરેન્દ્રભાઈ, આપ વીટીવી સાથે આ તમામ ચર્ચામાં જોડાયા તે માટે આપનો ખૂબ ખૂબ આભાર.